અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન એક્યુપ્રેશર માટે આવતા હતા ને શું તકલીફ હતી અને શું ફાયદો હતો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? જોશનાબેન. ગામ? હરમતિયા. હવે તમને શું તકલીફ હતી? ટીચર દુખતું, ટીચરથી પગ કેટલા સમયથી? 2 વર્ષથી. 2 વર્ષ થયા. આપણે અહીંયા આવ્યા એને કેટલા દિવસ થયા? 6 દિવસ થયા. 6 દિવસ પહેલાં આપણે કન્ટિન્યુ કર્યું હતું હા 5 વખત, હા અને આજે 6 દિવસનો ગેપ પાડ્યો હતો. હા એટલે 5 દિવસનો ગેપ પાડ્યો અને 6થા દિવસે છઠ્ઠા આવ્યા. દિવસે આવી. હવે દુખાવામાં કાંઈ? ના હવે દુખાવામાં કમ્પ્લીટ હાલી ચાલી શકો બધું કમ્પ્લીટ? હા હવે નકર કપડાં પગથિયા ના ચડી શકતા ને હાલી ના શકતા. હવે રેડી અસર રેડી થઈ ગઈ. ઠેકાણે આવી ગયા. હા અને પહેલાં શું કર્યું હતું? પેલા ડૉક્ટરને બતાવ્યું હતું ફોટો પડાવ્યા. હા, એને શું કીધું હતું? એને તો ઘસારો કીધો હતો. તો થઈ ગયું રેડી? ઘસારો ભરાઈ ગયો ઘસારો ભરાઈ કમ્પ્લીટ? ગયો. ગોઠણમાં જરાય દુખાવા નથી ને? 100% 100%. બીજાને શું કહેવા માંગો? આ કરાય કે દેશી દવા જ કરાય ને આનાથી મોટી. આ જ કરાય ને? હા. તમને તો કાંઈ દવાઈ નથી દીધી, ના. એક્યુપ્રેશરથી અને હા, એક બોટલ દીધી હતી એક અમૃત બોટલ, પુષ્પ. હા. બાકી કમ્પ્લીટ. બાકી કમ્પ્લીટ. જય દ્વારકાધીશ. જય દ્વારકા. હવે 6 દિવસ આવવાનું પાછું, બરાબર? તૈયારી જોઈ લે કેટલું છે શું છે, બરાબર?